કોનાને ખીચડી ભાવે રે, કોનાને દહીં ભાવે રે, કોનાને તો બધુંય ભાવે હે, પણ મને જ કશું ભાવતું નહીં. ભાઠા ખા ભાઠા, તને સારા ભાવે હે. એટલે તમે નાના ભાઈ હો અને થોડુંક મોટા ભાઈ અંદર જેમ બોલવું ને જેમ નહીં એ થોડોક વિચાર કરો તમે. પણ એ શું એક વાત કહું મોટા ભાઈ, બોલો બોલો. મને આપણે ફુવાની ચિંતા બહુ થાય છે. હોવાની ચિંતા તો મને થાય, પણ કરવું શું? એનો ખબર કાઢ્યા અમે ઈ હાજે મોદા રહે એના કરતા ખબર કાઢ્યા હોય આપણે બે જણા જઈ. એ વાત સાચી તમે કરી હો. ના ના ખબર કાઢ્યા એટલે એને એમ થાય તો ખરી કે ના આયા હોય. હેડો તારો આમ ક્ષેત્રમાં થઈ નેહરી જાય હોય એટલે હટ પૂકી જઈ. હા એટલે ઘાવ પૂકી જાય. હેડો હેડો. ભત્રીજા આપણે છે ને આપણે બગી ઉડી જઈએ એમ સમજી લીધું. કેમ કાકા? જેમ કે આ રાજસ્થાની ધણી છે ને એટલે આપણે 2000 નો તો ભાવ દેવાનો. હાચું કાકા હાચું. એટલે એક પણ હે ને મચ્છી આબા દેવાની બરાબર આવે ને તો ફૂંક મારી ઉડાડી દેવી. દવા બવા ના નેદી ખોદીને ચોખ્ખો રાખવું. આજી બાજુ જંગલ જોડી જાતી હશે એટલે હા ભાઈ. પેલી વાત તો તમે હે ને અપસુકન કરશો નહીં. અપસુકન તમે કરશો ને અમે જી જઈએ ને અમે હારા કોમે જઈએ. એટલે અમે ખેતરમાં કામ કરો તમને દેખાતા નહીં. એટલે અમે હે ને અમાર ફુવાની હે ને ખબર કાઢવા જઈએ. એવું છે ફુવાન કરી દો એમ. ના ના હારું હારું બજાર ને હાજે મદારે ખબર તો કઢાઈ. એટલે જ ને શું તમારે આપવું હે? હતી આઈએ અમે શું આપડે કોમ નહીં ને એટલે જી આવીએ. તમે હાલ તો કામ કરતા હતા તમે ક્ષેત્રમાં. આ જે ખેતરમાં કામ કરો એ કરો ને અદામણ નું કરો. અમે જેવું છે મહેમાન થી વિશેષ ઓલા ફુવા થી વિશેષ કશું જ નહીં અમારા માટે આ પાકે નહીં. કોમ કાલે કરશે એવું એવું તારે પણ જો કહેવાનું હતું કેડો ભીરા. પણ મેં તો ખાલી ટેકાયું હતું, પણ ભેરા થઈ જાય હું શું કરવું? પણ આપણને ખબર હે કે પનોતી હોય આપડા ભીરા થઈ જાય આ લોથું સીધી. એક વાર ગીતે તૈયાર થઈ જાય લે વાળી. હે ભત્રીજા આપડે આ નેદવાનું છે બરાબર. એ તો આપડે પછી ને છે પછી નેચું પેલા હે ને હોવાની ખબર કાઢી આવી. હું શું કહું ફોન ઘરી જાતા હોય ને આપડે અમે ભાત લઈને તો કોઈ આમ નહીં શીરો બીરો થોડો ખાતા. અમે કાકા હે ને આપડે શેઠ ઘરે હેડી જોત એના કરતા હે ને અહીંયા જઈ આવ્યા અને જી વાળો શીરો ખાતા હેડો. સારું એટલે હું શું કહું હું કે બચારા ફુવા એકલા રે ને એટલે એમને હે ને ઘણો રાંધવામાં હેરાન ના કરતા. તમે તાર ખાલી ઘીનો શીરો એ પૂરો ને જગો ભાઈ હેડિયા ફુવાના ઘેર વચ્ચે બે પનોતી હેજી મારો હેલો સાંભળો. પણ લોતું પીરી થઈ ગઈ છે. હું તને ના બે લોતું પીરી આઈ હે ને કરશે શું આપડે? કશું વાંધો નહીં હેડો ફુવાને ખબર કાઢી આવે. સારું હેડો. અલ્યા મારા બે ભત્રીજા પણ હતા હજુ આયા નહીં. કઈ નહીં ઈ આવે તો હું તેમને હાથ રાખું. કમ્પ્લેટ કરી રાખવા દે એટલે આવતા પેલે ને બી આવે. એટલે અહીંયા હજુ આયા નથી પણ આવશે. આરી ફોન કરે એમ ને. ઓ આઈ રહ્યું. આવો આવો તમારે ત્યાંથી ફુવા છે? ફુવા તો અમારે હોય. એવો તમારે જોઈ થયા. તમે ફુવો કોઈ મને ફુવો નો તમે તો મોટા હો થોડા કે તમને તો ખબર પડે ને. અમારે ફુવા ફઈ જઈજી. ફુવાને બેહવા દે. ફોન બે વધે. હા ફુવા ફઈ જઈજી. તને તો બોલતા નહીં આવડતું. ફઈ જાજી ફઈ ચોજી તાર ફઈ થાય છે. શું છે? હા ફઈ અમારે થાય અમારે ફઈ થાય. અને ફઈ હે ને ઈ ચાંદા ને ટપકી જા હું કરું તમારું? મને ખબર નથી એમ. હું તમે એક કામ કરો પાણી પાઓ. હું તમે કાકા ઓલી ફેર હું આવ્યો તો હમણાં ઘરે આયા તા હવે
ભાઈ મરી ગયા ને ત્યારે ખીચડી કરી હતી ખારી ખારી બાઈડ બોલ ને આખા ગોમ ને ખારી ખીચડી ખવડાવી બંધ થઈ જા બંધ થયો. બોલતા આવડતું નહીં આને ચોથી લાયા તમે કાકા મેઠું વધારે ના દીધું તું આવે અલ્યા બોલ માં યાર તને ના પાડી નહીં બોલું હવે આને તો પાડતો કોઈ નહીં લેવા, નહીં લેવા. ચોથી આવી પનોતીઓ પણ ચોથી આવી ભેરી થઈ ગઈ એટલે ના પરાણી પછી આ ખબર આ લોથું છે, અમે હવે આપણે આબરૂ કાઢવા છે આવે લોથું. ઓએ તને ખબર છે શું આ બે છે ને ઈ ફુવાની આબરૂ હાચવે. ઈ એને ડોહીમાં ઓફ થઈ ગયા હતા બરાબર. તું કે ખીચડી બનાવી હતી અને ખારી હતી ને એ વાત સાચી છે, પણ આ એની વાત ઢાંચી રાખે. આપડે ખાવાનું એટલે ફુવા પાણી તો હજી આવ્યો નહીં, શું કરવાનું? અહીંયા પાણી આવ્યું નહીં. ના એ છોકરો થોડુંક ઊંચું વાપરે અમને નહીં. તમે લઈ આવો ને અંદર જઈને ખાવ તમે બેહો તો હું લેતો હું. એ તમે બેહેન બોલતા શીખજો, બોલતા ઓય, નકર જો ના બોલતા આવડે ને તો સોના મોના મોગ દીધા છે, સોના મોના બેઠા રહેજો. જો હવે બોલ્યા ને તો મજા નહીં આવે. મોતી ભાઈ હું તો કહી દઉં હું. ના બોલીએ મગનું મગ મરી હા બાકી બગડશે ખાલી ખોટું ઓય ના બગડવા હા તો તમને લાય એમ જ માથે પડ્યું. ભાઈ પણ થોડા એટલે આ એમ અમર બેવા પાત્રી હોય કે તમને બેવા નહીં પાત્રી અમે મહેમાન હલો એક જ કરશો હતો બીજો નતો ના એક જ કરશો હતો પીલે અમાર નહીં પીએ. પાણી પીવાનું હતું ઘોરવાનું હતું એટલે મારે કોગળો આમ તો આ હે ને ફુવાન ગામનું પાણી ભેંસું જબર નહીં. જેમ કે ગમે એવી તુવેરની દાળ કે ભાત ઓરો હોય ને સડી જાય. એટલે ખાવાનું બનાવવાનું બાકી હે ને મારે ખાવા બનાવી દઉં બરાબર એટલે અમે તો ખાઈને આયા ખાઈને અરે ખાઈને આયા હા અને આ ખાઈને જ આયા છીએ. ના બનાવ નહીં મારે તમે ખાઈને આયા હોય અમે ઘરે ખાઈને જ બેહ્યા હતા. એટલે તો હે ને અમારા બે ના હાથ બનાવી દો. અમે કાઢા વગર એ તમે નાસરમાં હલ્યા પણ શું થયું હવે પણ એમાં ખાવાની છે ની છે વાત કરો. અલ્યા એવું તો મારે એટલું શાક તો પડ્યું ને એટલું શાક રોટલા મારે ઘણો હાથી કશું હતો ને અમનભાઈ નાખતો ને હાલો કોઈને હાલ દો એટલે આ થોડું આઈકણ ખાવા જાય. ખાવાની છે ની છે તમે ખાઈને જાય હો ને. અમે ખાઈને આયા તમે ના ખાધું તમે બેહી લો ના આપણે ભૂખંડ ને ખવડાવો ભૂખંડ ને ક્યાંય મહેમાન ગતિ નહીં ગયા આવી રહી હું તમને ના પાડતો તો આ લોથું તમે લઈને આયા એટલે આયા. શિખર આ કોઈ દી મહેમાન ગતિ જ્યાં કે નહીં જ્યાં ખાવા જ જ્યાં હે પણ એમને જો અહીંયા ખાવા ગયા હોય કારણ મહેમાન ગતિ આયા તો કે અમે ખાધા વગર આયા ને. કશું વાંધો નહીં શું કરવાનું? બેહો તાર બેહો. આ ડોસી નો ત્રાસ વધી ગયો હે. હજુ તો 2-3 દી થયા પિયરજી ના અને ફોન ઉપર ફોન કરે છે કે હવે તેરવા આવો. હવે જઈએ તો ખરી શું થઈ. ખાવાની મજા આવી ગઈ ને. ખાવાની કાકા બાકી તું કે ના કે પણ આ ફુવાનો હે ને કારીગરી શાકભાજી ને બધું બનાવવાનું એમ મીઠું જબર હતું શાક ને. જાણ. પણ એમ એ થોડું કસે થઈ ને ખાઈ લીધું ભરી લીધું જબર મજા આવી ગયો. એટલે એ તમને શરમ આવે કે નહીં એટલે તમે હવે કેમ ખાવા ધોડે આવો જો અહીંયા મહેમાન ના હોય ખબર લેવા. ના ફુવાની ખબર લેવા જ નહીં આયા. એટલે ખાવાનું શરમ છે ની વાત. ઓય તમે માપ નહીં રાખ્યું લગભગ તમારે ભેં ખરા ના નહીં એમ તો અહીં ગલ્લો ખરા બાજુ એ આ ગલ્લો તો નહીં હું અહીં જેમ તમને ખબર છે આ તો મારા કાકા છે ને ખાઈને પછી ને કઈ હોય ને ગુલ્ફી તો ખાવાની શરમ થાય એટલે ઘરે કોઈ દી ભારી ગુલ્ફી ઘરે પારી કોઈ દી આ તો વળી આઈસ્ક્રીમ હોય તો ખવડાવે એમ પારી ઘરે થોડોક મુકવાસ ખાવાનું ટેવ ખરી. એટલે મુકવાસી તમારા ઘરે ચેદી હોય એટલે અમને એસિડિટી થઈ જાય એટલે આઈસ્ક્રીમ હોય ને તો હું પેટ સાફ થઈ જાય કજુ થોડુંક દહીં હોય તો દહીં લાવો તમે. હા, દહીં દહીં. અને અંદર ખોંડ નાખીને આમ ચિકન જેવું બનાવી દેવું. એટલે દહીં નહીં હોય પણ ભેંસ નું સોણ છે. ના આ તો તમારે હોય તો બાકી ના પડી હો દહીં પડી હા, તો એમાં હે ને ખાંડ નાખીને અમને આલો હોય તો આલો નો એને હોય તો જ આલજો. હાલો નો હોય તો જો હોય આ મારા કાકા ને ભાઈ એસિડિટી ઉપડી જાય કશું થાતું નહીં તારા કાકા ને ધૂળે હોય એટલે જેના હોય ને ભેરા ગામ જાય ને એટલે આ નાટક તો તમને પેલું જ ઉજે છે. સારું ખાવા જોઈએ બહાર જાય અહીંયા બીજું કઈ નથી. થતું અને તમે હું તમને કહું તમે પૂછ્યા હોય તો ખાઈ લો. અમે ખાઈને આયા. ફુવાન ઘરે શું લેવા અમને શરમ લાગે. એ ગમે જઈને કેતા નહીં પા ના રે પણ અમાર ફુવાન ખવડાયું નતું એમ કેમ કે અમાર તો ભાઈ કામ કરવાનું ને ખાવા ખાવું તો પડે અમાર તો ના તમે ભર્યું ને એટલું ઘણું. હાલો
વાહ બધી ખોટ જોઈ લાયા હતા તમે ગલ્લેથી લાયા હોય બીજે ક્યાંથી લાયા હોય એટલે આ તો મોટા મોટા દોણા હે ને એટલે કહું છું. હા તો ગલ્લેથી લાયા હોય બીજે ક્યાંથી લાયા હોય એટલે ભણવાનું કરો ને તમે. હા પણ શું કરવા એટલે- ભલે બંધ પણ અને તમે ખેતીમાં શું વાવેતર કર્યું ખેતીમાં તો રીંગણા ને એવું આવ્યું રીંગણા ને એવું આવ્યું એમ? કાકા અને થાય હે શાક કર્યો ઓય રીંગણા થાય એમ તો હા કાકા વચ્ચેથી હારા નહીં આપણે લેતા જાવ એટલે હું શું કહું થોડોક ના હોય તો લઈ આલો ને અમે લેતા જ્યાં એ હજુ છે ને એ રેંગણા રહ્યા ને એ હજુ શાકમાં નાખી એવા નહીં થયા. ઓય એ તો ભાઈ જોઈ આવો ના નથી જોવા સાહેબ અહીંયા. હા અમને શરમ જ નહીં શરમ હોય કે ખાવાનું લેવા જાય બધું શાકભાજી બધું હેડ આપણે તમે ભલે ઈ રહ્યા જાતા હમણાં આવજો પાછા. હું તમને ના પાડતો હતો. કશું વાંધો નહીં કહો ફુવાન ઘરે આયા છે તમે શું વાવેતર કર્યું અમારે તો તરબૂચ વાયા તરબૂચ. તરબૂચ વાયા એમ ને ઓય. હા હં. સારું સારું એટલે આવજો ખાવા હોય તો તરબૂચ ખાવા હોય તો આવજો અને લેવાય તો લઈ જાજો. હા હં. જો તમે ઓલા એમની પાસે જાઓ હોય. જવા દો ઓય જો ને ઈ ચોક કરતા દાંત વાર છે. ઓય. ઓય. હું ના પાડતો તો આ લોતું કેવું ભટકાણી છે ને. ભાઈ તમે વાયકણે વાયકાથી તમે મારે હારણ ઘરે જવું. ઓહો ઓહો એકા તમારું હારું કા એટલે ડોસી તેડો આયા બહુ તેરો આવ્યો કોને 2-3 દી થયા પિયર આવીને પણ ફોન આવ્યો કે મને તેરી આ તો ગયો. ધૈર્ય થી પેલા મેલી જાય પાછા શું લેવા તેડો આવ્યો એને કે લે ને ઘડીક વાર હું કંટાળી ગયો ડોહી. એવું એમ ને એટલે ડોશી તમારે એને કંટાળી છે તમે એને કંટાળી ગયા હો. જગાભાઈ હું ડોહી કંટાળી ગયો હવે તો. જમ ચમ છૂટા તપેલા આવે હે. છૂટા તાપેલા ને બધું આવે હે. એવું મારે એમ તમને ને હવે તો પછી થોડી ખેર ને આમ કામ રાખતા હોય તો ઓય. હાકામ હવે હું શું ના રે હોય તમારામાં તાકાત ના હોય બાકી ડોસી શું લેવા છૂટા પિત્તળિયા મારે અલ્યા એ સુરા ભાઈ હું એને તો હે ને ડોશી ઠોકરે નો હે થાય બજાર હે. મમ્મારો હવે હારા ભાઈ નાખું ના ગાછે એમ તમે નાસરમાં તો હો જ હવે જબ્બર શાક નથી કાળો ભાઈ તમે અહીં ક્યાં છો હું મારા હારણ ઘરે આવ્યો હું. એટલે આ તમારા હારણ ગામ છે ઓહો ના ના સારું કેવાય તમે આ હે ને ફુવાની ખબર લેવા આવ્યા હતા. એટલે આ આવતા હતા તો હેડો ખબર લઈ આવ્યા. અમે ખબર લેવાની ખાવાને એટલે આયા હતા એટલે તે જે હો કીધા બેહો નહીં મારે સાહેબ મોરું એવું એમ? જાઓ હેડો તમારે આવવું હોય તો. હા, તે- હવે અહીં તો અમારી મહેમાન ગતિ થઈ ગઈ આપણે જઈએ બરાબર ઓ, મારા બેટાનું નકામું કહેવાય ગયું અમને. દાદી યાર હાલો, અમે જઈએ, હો. એટલે આપણે એ શીરો ખા સુરા ભાઈ સારું થયું આ લોથું જઈ. ઓય નકા કુવાને હેરાન કરી નાખે તાર અમે દાંત તો વારી નાખ્યું શું બાજી રાખ્યું. લંબાવો તમારી લંબાવો